अन्य समाचारों पर नजर करिए અને વાત કરીએ જૂનાગઢના ઓવરબ્રિજની તો જૂનાગઢમાં ઓવરબ્રિજ મુદ્દે ભાજપ શાસિત મહાનગરપાલિકા અને ભાજપના ધારાસભ્ય સામસામે આવી ગયા છે। શહેરીજનો પણ બ્રિજની ડિઝાઇન બદલવા મુદ્દે અનેક સવાલો ઉઠાવી રહ્યા છે, કેમ કે શહેરનો મુખ્ય રસ્તો સાંકડો થઈ જતા સુવિધાને બદલે દુવિધા ઊભી થશે। જૂનાગઢમાં ઓવરબ્રિજ બનાવવાની વર્ષોથી ચાલી આવતી વાતોને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યું છે, પરંતુ તેમાં મહાનગરપાલિકાના શાસકોની મેલી મુરાદ સામે શહેરીજનોમાં રોષ ફાટી નીકળ્યો। તે રોષને ધારાસભ્યએ પણ યથાયોગ્ય ઠેરવતા બળતામાં ઘી હોમાયું હોય તેવો ઘાટ સર્જાયો છે। અગાઉ જોશીપરા રેલવે ફાટક પર ઓવરબ્રિજ માટે એચ આકારની ડિઝાઇન એટલે કે ચાર તરફ આવન જાવન થઈ શકે તેવી ડિઝાઇન બનાવવામાં આવી હતી। હવે તે ડિઝાઇનમાં અચાનક ફેરફાર કરી એસ આકારની ડિઝાઇન બનાવી નાખવામાં આવી, જેથી સુવિધાને બદલે જૂનાગઢના પ્રવેશદ્વાર સમા રેલવે સ્ટેશનથી ગાંધી ચોક સુધીનો 4 માર્ગીય હેરિટેજ રસ્તો ખૂબ સાંકડો થશે અને ટ્રાફિક સમસ્યા પણ સર્જાશે। પરંતુ દુઃખની વાત એ છે કે જ્યારે હવે સાકાર થવા જઈ રહ્યું છે ત્યારે રાતોરાત 5 લોકોએ ડિઝાઇન બદલી અને પ્રજાનો વિશ્વાસઘાત કર્યો છે, એટલે એક વિરોધ ઉઠ્યો છે। વિરોધ ઉઠવાનું કારણ એક જ છે કે જૂનાગઢ પાસે અત્યારે એકમાત્ર રોડ એટલે કે મજેડી દરવાજાથી બસ સ્ટેન્ડનો એકમાત્ર મુખ્ય રોડ જે છે એની વચ્ચે પિલર લેવાની જે આ લોકોની ડિઝાઇન છે એનો વિરોધ છે। ઓવરબ્રિજનો કોઈ વિરોધ નથી। વિરોધ માત્ર એટલો જ છે કે જૂની ડિઝાઇનમાં જ્યારે આ સરકારી જમીનમાં પિલર આવતા હતા, રોડ ડિસ્ટર્બ થતો નહોતો, તો શા માટે તમે રોડને અત્યારે ડિસ્ટર્બ કરી રહ્યા છો? શહેરીજનોની માંગણી છે કે ઓવરબ્રિજ બનવું જોઈએ, પરંતુ અગાઉની ડિઝાઇન પ્રમાણે કે જેમાં ઓવરબ્રિજના પિલર રેલવે ટ્રેકની બંને બાજુની સરકારી જમીન પર આવે, તેના કારણે રસ્તાને પણ કોઈ અડચણ નહોતી અને સરકારી જમીનની સંપાદન પ્રક્રિયા પણ પૂર્ણતાના આરે હતી। ત્યારે મહાનગરપાલિકાના શાસકોએ રાતોરાત ડિઝાઇન બદલીને પોતાના અંગત આર્થિક સ્વાર્થ માટે આ ટેન્ડરને મંજૂરી આપી દીધી હોવાનો આક્ષેપ લાગ્યો છે। સાથે નવી ડિઝાઇનથી શહેરીજનોની હાલાકીમાં વધારો થશે। ખરેખર તો વિજય રૂપાણીએ કીધું હતું કે મોસાળેમાં બિરસનારી છે, જેટલા જોઈએ એટલા રૂપિયા માંગો, તમે સારામાં સારો બ્રિજ બનાવો। એના બદલે આ ટૂંકો બ્રિજ અત્યારે જે બનાવી રહી એમાં આખા સિટીમાં આનો શાસકો પ્રત્યે ઉગ્ર વિરોધ લોકોના માનસમાં આવી ગયો છે। કારણ કે જે કામ થાય એ સારું થવું જોઈએ, ભવિષ્યમાં ટ્રાફિકને નડતરરૂપ ન થવું જોઈએ અને લોકોને ચિંતા મુક્ત અને સારામાં સારો ઓવરબ્રિજ મળે અને એવું કામગીરી થવી જોઈએ। એના બદલે આ અત્યારે જે ડિઝાઇન છે એમાં તમામને નુકસાની જાય એ રીતની ડિઝાઇન છે। બીજી તરફ તંત્રનું કહેવું છે કે એચ આકારની ડિઝાઇનમાં કોસ્ટ વધી જતી હોવાથી તેની ડિઝાઇન બદલવામાં આવી। બ્રિજના કારણે રસ્તો સાંકડો થાય તેવી કોઈ વાતમાં તથ્ય નથી। પેલા એચ આકારની ડિઝાઇન હતી એટલે 4 સાઈડ આવક જાવક હતી અને એનું બજેટ કુલ 110 કરોડ રૂપિયા હતું। સરકારની સૂચનાથી સરકારના અધિકારીઓ અને ટેકનિકલ માણસો દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ હાલ ગ્રાન્ટનું પ્રોવિઝન પૂરતું નથી, એટલે આ ઓવરબ્રિજને 2 ભાગમાં કરવો। સામે પક્ષે ભાજપના ધારાસભ્યએ પોતે સ્વીકાર કર્યો કે બ્રિજની અગાઉની ડિઝાઇન બનાવવા વખતે તેઓ સાથે હતા, પરંતુ મહાનગરપાલિકાના શાસકોએ ડિઝાઇન બદલવાના મુદ્દે ભાજપના ધારાસભ્યને જ વિશ્વાસમાં ન લીધા। સાથે ધારાસભ્યએ સ્થાયી સમિતિના ચેરમેનને બજેટ વધુ જતું હોવાના દાવાને પણ છેદ ઉડાવી દીધો અને કહ્યું છે કે સરકાર 100 કરોડ નહીં પરંતુ 200 કરોડ રૂપિયા આપવા તૈયાર છે। એમને દ્વારા જે ફેરફારો થયા છે એ મારા ધ્યાનમાં કોઈ આવેલું નથી કે શું ફેરફાર કર્યા છે। ડિઝાઇન આજે છાપામાં મેં જોઈ અને લોકોનો વિરોધ આવ્યો ત્યારે ખબર પડી કે આ ડિઝાઇનની અંદર કંઈ ફેરફાર થયો છે। રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ કામ, કોઈ પણ વિસ્તાર હોય એમની અંદર પૈસા માટે ક્યારેય રાજ્ય સરકાર ના નથી પાડતી અને પૈસાનો વિચાર કરીને કરતા હોય તો એ ખોટી વાત છે। પૈસા તો 100 કરોડને બદલે 200 કરોડ માગો। તમારું વિઝન સાચું હોય, સારું હોય, લોકોના હિત માટે હોય તો રાજ્ય સરકાર કોઈ પણ કામ કરે છે। મેયર તો આ બધાથી અલગ જ ગીત ગાઈ રહ્યા છે। સ્થાયી સમિતિના ચેરમેનની વાતથી ઉલટ મેયરે કહ્યું કે શહેરી વિકાસ મંત્રાલયમાંથી ડિઝાઇન બદલવામાં આવી છે। આમાં જૂનાગઢનો વહીવટ કેવો અને કેવી રીતે ચાલે છે તે તો હવે ભગવાન જાણે। જૂનાગઢમાં કહેવાય ને કે જે માથાના દુખાવા સમાન છે, જે રેલવે ફાટક આગળ, રેલવેની આગળ જે 2 ફાટકો છે તે ખૂબ લોકોને મુશ્કેલી પડતી હોય છે, તો આમાંથી મુશ્કેલી નિવારવા માટે આપણે ઓવરબ્રિજનું જે આયોજન કરેલું છે ટૂંક સમયમાં ઓવરબ્રિજ આપણે ખાતમુહૂર્ત પણ કરવાનું છે।
હાજી ફેરફાર થયેલો છે તે શહેરી વિકાસમાંથી થયેલો છે ને તે ખબર છે. જૂનાગઢમાં ઓવરબ્રિજ બને તે પહેલા વિવાદોમાં આવી ગયો છે. શહેરીજનોનું સ્પષ્ટ કહેવું છે કે ઓવરબ્રિજ વિકાસ માટે અને ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે જોઈએ છે. બ્રિજના પિલ્લર જ્યારે સરકારી મિલકતમાં આવે છે તો પછી શા માટે રસ્તા પર પિલ્લર ઠોકી બેસાડીને રસ્તાને સાંકડો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હિરેન ધકાણ, GSTV, જૂનાગઢ.